શું હજુ કિચનમાં બધું એમને પડ્યું છે અને ચા પણ હજી નથી બનાવી. 10 વાગી ગયા છે. મમ્મી આળસુડા કામના. મમ્મી બોલ ને બેટા, શું થયું? શું કર્યું? આ કિચનમાં હજી સુધી કઈ કામ નથી થયું. અને હજી કાલે જ મેં તમને કહ્યું હતું કે 10 વાગે ને એટલે મારી ચા રેડી જોઈએ. ક્યાં છે ચા? અરે મારું માથું દુખતું હતું એટલે હું આરામ કરતી હતી, અને આજે તબિયત બરાબર નથી તો તારી જાતે બનાવી લે ને ચા. ઓહો, તો આજે નવું બાનું કે તબિયત બરાબર નથી. કાલે પગ દુખતા હતા, એની પહેલા કમર દુખતી હતી. તો આ બધા તમારા બાના છે ને ક્યારે પતશે? જો તને બાના લાગતા હોય તો ભલે લાગે, પણ એ તો જેના ઉપર વીતતી હોય ને એને જ ખબર પડે. મને ખરેખર માથું દુખે છે એટલે મેં ચા નથી બનાવ્યો. હા, અને આમ પણ મારે પણ સવારની ચા પીવાની બાકી છે. તું બનાવીને મને પણ એક કપ આપી દે. વાહ, એટલે તમે મને ઓર્ડર કરો છો? હું શું કામ ચા બનાવું? અને બીજી વાત એ કે જ્યાં સુધી આ પેપર પર સહી ના કરી દ્યો ને ત્યાં સુધી જ હું તમને મારા ઘરમાં રાખવાની છું. કેમ કે આ ઘર તો પછી મારું છે, તમારું નહીં. એટલે છે ને જ્યાં સુધી આ ઘરમાં રહો છો ને ત્યાં સુધી કામ કરો. થાય એટલું કામ તો હું કરું જ છું ને, સાથે સાથે કામ તો કરાવવા જ લાગુ છું ને. હા, આપણી સોસાયટીના આટલા ઘર છે, જોઈ લે જા. કોઈની સાસુ કામ નથી કરતી. અરે બધી નિવૃત્ત થઈ ગઈ છે, શાંતિથી આરામ કરીને ભગવાનના નામ લે છે, અને તું મારી પાસે કામ કરાવે છે, અને એ પણ આ ઉંમરે. ઉંમરનું તો તમારે બાનું છે, અને મારે છે ને તમારા બાના નથી સાંભળવા. હું રૂમમાં જાઉં છું, 5 મિનિટમાં ચા આવી જાય મારા રૂમમાં. અને હા, ઘરનું બધું કામ કરી નાખજો. તો તને શું કામ લાવ્યા છે? આ ઘરનું કામ હું એકલી કરીશ અને આ ઉંમરે કરીશ ને કોઈક જોઈ જશે ને તો લોકો તારી વાતો કરશે, અને મારાથી થશે એટલું કામ કરીશ. અરે મારે ચાલવું હોય તો એ વિચાર કરવો પડે છે, પગમાં ખાલી ચડી જાય છે, અને તું તો બધા કામ કરવાનું મને કહે છે. હા, ક્યારના ઊભા છે ત્યાં ખાલી નથી ચડતી, બોલવામાં ખાલી નથી ચડતી. કામ કરવું હોય ને ત્યાં જ ખાલી ચડે છે, ત્યાં જ બધું થાય છે. મારે છે ને બધું નથી સાંભળવું. મેં કીધું ને એટલું કરવાનું છે કે નહીં? અને કદાચ કામ નહીં કરું તો? હા, તો પછી મને આવડે જ છે. કામ નહીં કરો તો હું પણ કંઈ કામ તો કરવાની છું નહીં. તમારે જ કરવું પડશે. અત્યારે નહીં કરો તો સાંજે કરવું પડશે, સાંજે નહીં કરો તો કાલે કરવું પડશે, પણ કરવું તો તમારે જ પડશે. એના કરતાં તમે જ વિચારો ને, તમે કરી નાખો તો તમારા માટે જ સારું છે. તું જા, હું મારા હિસાબે ચા આપી જાઉં હમણાં તારા રૂમ. સરસ. બસ આમ જ ડાયા થઈને રહેશો ને તો સાઈન કર્યા પછી પણ હું આ ઘરની બહાર નહીં કાઢું. હા, હે ભગવાન, હા મારા જ ઘરમાં તે મને લાચાર બનાવી દીધી છે. અરે મારામાં ઊભું થવાની ત્રેવડ નથી, અને આ વહુના વેતરા મારે કરવા પડે છે. આવી હાલત દુશ્મનની નહીં કરતો. લાગે છે શાંતિ થઈ ગઈ રસોડામાં. હા, આ તો વાંધો નહીં, થઈ જશે ને, ભલે. આહા, અરે આ ફોન ચાલુ હતો ને, શું તમે લોકો અવાજ કરતા હતા? શું થયું રસોડામાં? હા, તમારી માં શાંતિ લેવા દે છે કોઈ દિવસ મને ઘરમાં? મફતના રોટલા તોડવા છે બસ. આ કેવું બોલે છે તું? શું કામ આવું બોલે છે? હા, શું કર્યું એમણે? હા, એ તો તમને સંભળાતું નહીં હોય. શું કર્યું એમણે? સવારના 10 વાગ્યા છે, 10 નહીં હવે તો 11 વાગ્યા છે, અને બસ એમને આરામ જ કરવો છે, તૈયાર ઉપર ખાવું છે. જો હવે એમને આપણે બીજું તો શું કહી શકીએ? હા, મમ્મી કહેવાય, આપણે જ એને જમાડવું પડે ને. જમવાનું થાય એટલે ખાલી બૂમ પાડવાની હોય, જમી લો એટલે જમીને જતા રહે પછી. એવું? તો આજની રસોઈ તમે બનાવશો અને તમે જમાડશો એમ ને? કેવી વાત કરે તું? મને અને રસોઈ? હા, તો બસ પછી તો કયો ને તમારા મમ્મીને
કે ઘરનું કામ કરે, રસોઈ બનાવે? અચ્છા, આ કામ બાબતે ઝઘડો હતો એમ ને? આ મમ્મી કઈ કામ નથી કરતા કેમ? એટલે કરવું જોઈએ, એમણે કરવું જ જોઈએ. શું કામ નહીં કરતા હોય સમજ નથી પડતી. હજી તો એમને કાંઈ ઉંમર નથી થઈ ગઈ. રસોઈ પણ પહેલા બહુ મસ્ત બનાવતા હતા. હમણાંથી રસોઈ બનાવવાનું તું આવ્યા પછી બંધ કરી દીધું છે. રસોઈ બનાવવાનું નહીં, બધું બંધ કરી દીધું છે. અને કામ કરવું તો ગમતું જ નથી બિલકુલ. ભગવાન ભગવાન. તો કાંઈ વાંધો નહીં, તે કહી દીધું ને મમ્મીને, હવે કરશે કામ. બીજું શું? મેં સાંભળ્યો તમારો ફોન મારો ચાલુ હતો ને ઝઘડો સાંભળ્યો. તમે બહુ બધા જોર જોરથી બોલતા હતા. હા, હું તો રોજ તમારા મમ્મીને કહું છું, પણ એમને રોજ જે કંઈ ને કંઈ બાનું ઊભું જ હોય. એક દિવસ પગમાં ખાલી ચડી જાય, એક દિવસ કમર દુખે, એક દિવસ પગ દુખે. એક કામ કરો ને, મોકલી દો ને અહીંયાથી ઘરની બહાર, એટલે શાંતિ. શું શાંતિ? સાંભળ, મોકલવાની વાત કઈ ન કરતી હા. મમ્મી આ ઘરમાં જ રહેશે. શું કામ? શું કામ શું? કેવી વાત કરે તું? આ પપ્પાના ગયા પછી આ બધી માલ મિલકત મમ્મીના નામે છે અને તને આટલી પણ ખબર નથી પડતી. આ તું મમ્મી સાથે ઝઘડો કરે છે ને એ વાત પણ ખોટી કહેવાય. હા, એમની સાથે પ્રેમથી રહીને એમને પટાવીને ગમે તેમ કરીને આ માલ મિલકત બધી આપણા નામ પર થઈ જાય ને પછી તારે જે કરવું એ કરજે. ત્યાં સુધી તું છે ને કઈ બોલતી નહીં. હું તો છે ને કઈ બોલવાનો જ નથી. હા દી, એ તો ભૂલી જ ગઈ. હમણાં જ મેં એમને કહી દીધું શું? કે તમે જ્યાં સુધી સહી નહીં કરો ને ત્યાં સુધી તું તમને આ ઘરમાં રાખીશ. તારામાં અક્કલ જેવું કઈ છે? છે અક્કલ? સહી નહીં કરો ત્યાં સુધી આ ઘરમાં રાખીશ એટલે કોઈ દિવસ સહી નહીં કરે. ના ના, એવું ભૂલો માં. બુદ્ધિ નથી તારામાં, બુદ્ધિ નથી. અરે તું ત્રાસ આપે એ વાત બરાબર છે, ત્રાસ આપતો રહેવાય, ઘરમાં ઝઘડાઓ પણ કરાય, એ મને વાંધો નથી. પણ આ ઘરમાંથી મમ્મીને બહાર નથી કાઢવાના. અને ગમે તે થઈ જાય, મમ્મી સામેથી આ બધી માલ મિલકત ન આપી દે ને ત્યાં સુધી આપણે એમને આ ઘરમાં જ રાખવાના છે. પછી તું કે ને એમ કરવા તૈયાર છું. બધું બાફી માર્યું, આખા પ્લાન ઉપર પાણી ફેરવી નાખ્યું તે. હવે સમજાઈ ગયું ને? હમણાં નહીં, કાલથી. આજે ભલે મમ્મી કામ કરતા, કાલથી છે ને હું બધું કામ કરી નાખીશ. એટલે જોજો, મમ્મીના માઇન્ડમાં જે ઘૂસ્યું છે ને બધું પાછું નીકળી જશે. ક્યાંથી તંબુરામાંથી કઈ બહાર નીકળવાનું છે? હા, તે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે હું સહી કરવાની વાટે છું. એટલે સામે વાળો માણસ તરત સમજી જાય કે વાહ, હા તો રાહ જોઈને જ બેઠા છે. આ બધું એમના નામે કરી દઉં ને એટલે બસ મારું તો આવ્યું બન્યું. પણ એટલું ક્લિયર નથી કીધું. અને તમારા મમ્મી છે ને એટલે કેમ સમજદાર નથી કે એકવાર કહીએ એટલે એમને માઇન્ડમાં ઘૂસી જાય. એ વાત છોડો, પણ હવે અત્યારનું શું કરશું? હવે તું કઈ ના કરતી. હા, અત્યારનું તારે જે કરવાનું હતું તે ચેપ્ટર તો કરી નાખ્યું. એની વાત નથી કરતી. અત્યારે અમારી ફ્રેન્ડ આવવાની છે, આપણા ઘરે કીટી પાર્ટી રાખી છે મેં. હા, અને આ તમારા મમ્મી છે ને એ મને અત્યારે ઘરમાં ના જોઈએ પ્લીઝ. એનું ભાષણ છે ને સાંભળીને મારી બધી ફ્રેન્ડ ભાગી જશે. એટલે થોડીક વાર માટે છે ને, થોડીક વાર માટે નહીં, 3-4 કલાક માટે તમારા મમ્મીને કોઈના ઘરે મૂકી આવો અથવા તો રોડ પર મૂકી આવો. અરે કેવી વાત કરે છે તું! આપણા ઘરમાં પાર્ટી રાખવાની શું જરૂર હતી? આ ગમે તે તારી બીજી બેનપણીને ત્યાં રખાય ને. શું ત્યાં રખાય? બધી ફ્રેન્ડના વારા હોય. આ સન્ડે આના ઘરે પાર્ટી, તો આ સન્ડે આના ઘરે. લાસ્ટ સન્ડે તો મેં જવા દીધું હતું, પણ આ સન્ડે તો રાખવી પડે ને આપણા ઘરે. હે ભગવાન, બાકી હતું તો તે પાછું. હજી મારે શું કરવું એ સમજાતું નથી મને. કારણ કે મમ્મીને હવે શું કહેવાનું? એક તો તું ઝઘડો કર્યો છે એ બાબતને લઈને મારે એમને સમજાવવા પડશે, મનાવવા પડશે. એ મનાવીને પાછા મારે એમને ઘરની બહાર પણ કાઢવાના, જેથી કરીને તમે તમારી પાર્ટી એન્જોય કરી શકો. વાહ વાહ સિયા, ખરેખર માનવું પડે, બુદ્ધિ તો તારામાં જ ભરી છે. વિચાર્યા વગર કઈ પણ કરી નાખે. તારે પાર્ટી જ ગોઠવી હતી તો પછી ઝઘડો કરવાની શું જરૂર હતી? આટલો તો વિચાર કરે કે નહીં માણસ? મને એમ કે હું ઝઘડો કરીશ તો જ મમ્મી કામ કરશે. હવે તું તારી બુદ્ધિ ઉપર જોર ના આપતી, કારણ કે તું જોર આપે છે ને તો ઝટકા મને વાગે છે અને મારે હવે ઝટકા સહન નથી કરવા. હવે હું મમ્મીને ઝટકો આપીશ. હા, ચૂપચાપ બેસી. ઠીક છે, પણ પાર્ટી છે આપણા ઘરે હો ને આજે? ખબર છે. હા મારે રહેવાનું છે. હા, તમારે રહેવાનું છે, પણ તમારા મમ્મીને નહીં. હા તો એ લોકોને કહેજે 3 પત્તી રમે તો હું રમીશ. બાકી તમે પેલું કઈ બીજું રમો એમાં મજા નથી આવતી મને. જાઓ કામ કરો તમારું, હો ને? 3 પત્તીની લઈને બેઠા છે. અડોશીએ તો બહુ કરી છે.
મમ્મી શું થયું? કઈ થયું નથી બેટા. તબિયત તો સારી છે ને? હા. તો વાંધો નહીં. આ હું આ રસોડામાં કઈ થયું તું? અવાજ સાંભળ્યો તો મેં. અરે એ તો દરરોજનો છે બેટા. થોડું થોડું હાયલા જ રાખતું હોય, ઘર હોય ને. હા, સિયાનો જ વાંક છે બધો. સમજતી જ નથી કોઈ વાતે. જ્યારે જુઓ ત્યારે તમારી સાથે આ ઘરની બાબતમાં માથાકૂટ જ કર્યા કરે છે. ધીમે બોલ ને બેટા. ખોટું એ સાંભળશે તો એને એમ થશે કે મેં તને ચડાવ્યો છે. મારે છે ને માથાકૂટ નથી કરવી. મારામાં હવે ઝઘડવાની કોઈ તાકાત નથી. માનું છું કે તમે આ તમારો શ્વાન સ્વભાવ છે ને એના કારણે જે આટલું બોલે છે. અને ધીમે શું કામ બોલવાનું? હા, હું તમારો પક્ષ લઈ રહ્યો છું અને સાંભળતી હોય તો ભલે ને સાંભળે. આ બે શબ્દો એને પણ કહી દઈશ. હા, હું તો ફોનમાં હતો, બાકી ત્યાં જ મારે આવવું હતું. ત્યાં બધું આ રામાયણ પતી ગઈ. હા બેટા, જેટલી વાર ઝઘડો થયો એટલી વખત તું તરત જ મારો પક્ષ લઈને આવ્યો જ છે ને. હા, એટલે સારું કર્યું આ વખતે તું ન આવ્યો. અને વાત રહી ઘરના ઝઘડાની, તો ઘર હોય ત્યાં વાસણ ખખડે. અને કદાચ આ ઉંમરે મારે આ ઘરમાં કામ કરવાનું લખ્યું હશે તો હું કરી લઈશ, મને કોઈ વાંધો નથી. હા, તમે સારું વિચારો છો ઘર માટે અને કરવું જ જોઈએ. હા, ઘરના કામ તમે થોડા કરો ને તો શું થાય કે એને બોલવાનો મોકો ન મળે અને ઉલટાનું તમારું શરીર પણ સારું રહે. આ બે ફાયદા. સાચી વાત છે બેટા. મમ્મી, હું શું કહેતો હતો કે હું છે ને એક વિચાર કર્યો હતો મેં. એક ફેક્ટરી નાખવી છે, કેમિકલ ફેક્ટરી. એટલે હા, તો એના માટે મારે છે ને થોડી પૈસાની હેલ્પ જોતી હતી અને તમે મને મદદ કરી શકો એમ છો ને? કારણ કે આ બધી મિલકત તમારા નામ પર છે, તો મારે કાં તો તમારી નામ પરથી લોન લેવી પડશે અને કાં પછી તમે મારા નામ પર કરી દો ને તો મારે ઇઝીલી મારું કામ ચાલુ થઈ જાય. અને મારું પણ સપનું છે પપ્પાની જેમ કે પપ્પાએ જેવી રીતે એમનું નામ બનાવ્યું હતું ને એમ મારે પણ નામ બનાવવું છે. ખાલી નામ બનાવવાથી કંઈ જ નહીં થાય બેટા. તારા પપ્પાનું સમાજમાં નામ હતું ને, સાથે સાથે એની આબરૂ પણ હતી. અને હા, તારા પપ્પા જે નિર્ણય લેતા હતા ને એમાં મારાથી 19-20 બોલાતું પણ નહીં. અને હા, તારા પપ્પા જેવું જ જો તારે બનવું હોય ને તો પહેલાં શરૂઆત તો તારી બાયડીથી જ કર કે એ પહેલાં તારું માને, એ તારું કંઈક સાંભળે. અને તો જ લોકો સાંભળશે ને તારા પપ્પા જેવું નામ અને આબરૂ તું બનાવી શકીશ. સાચી વાત તમારી, માનવા જેવી. આજે મને નવું શીખવા મળ્યું તમારી પાસેથી. હું અત્યાર સુધી વિચાર કરતો હતો કે મારી ચૂક ક્યાં થાય છે, પણ આજે ખબર પડી કે પહેલી શરૂઆત ઘરમાંથી કરવાની હોય. ઘરે આપણું ચાલે ને તો બહાર તો ચાલવાનું જ છે. એટલે સિયા હાથ પછી હવે અવાજ કરતી બંધ કરી દો, જીબડી કાપી નાખો એની. જુઓ, સાચું બોલું છું હું, તમે હસો નહીં. એનું કારણ છે બેટા, એનું કારણ છે કે મેં જોયો છે તારા લગ્નને આ 3 વર્ષ જેવું થયું, પણ 3 વર્ષમાં સિયા સામે ઊંચા અવાજે વાત કરતા મેં તને જોયો છે. અરે મને ખબર છે કે સિયા પાસે સિયાનું તારી પાસે કંઈ જ નથી આવતું. ક્યારેક ક્યારેક અવાજ આવતો હોય મને, પણ હું એ સાંભળું છું. અને તમને તો ખબર જ છે ને મમ્મી કે હું આ ઝઘડામાં જો પડું ને તો પછી આ ડિવોર્સ સિવાય બીજો કોઈ મતલબમાં રસ્તો જ ન રહે. ના 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 એટલા માટે હું જરા જતું કરું છું. ના ના, મને ગમે છે કે જરા નહીં, તું બધું જતું જ કરે છે. પણ મમ્મી, આ તમે જે ડિસિઝન લીધું એ બરાબર છે કે ઘરના કામ હવે તમે સંભાળશો ને તમને ખબર છે મને પહેલેથી તમારા હાથની રસોઈ પહેલેથી ભાવે. હા, કારણ કે તમારો સ્વાદ જ એવો છે. અને આ જ્યારથી આવી છે ને ત્યારથી જમવામાં તો કઈ ટેસ્ટ જ નથી આવતો. હા, શાક બનાવે ને સિયા સાંભળે છે તો ભલે ને સાંભળતી, પણ જો હું શું કહું છું, આ શાક બનાવે ને તો આ શાકમાં રસો આમ ઉપર તરતો હોય અને શાક તો નીચે પડ્યું હોય, ગોતવું પડે. પાવડો મારીને આપણે બહાર કાઢીએ ત્યારે ખબર પડે કે આનું શાક છે. હા, ત્યાં સુધી આપણને કઈ ખબર ન પડે કે શાક શેનું બનાવ્યું હતું. મજાક કરતી હતી બેટા, ડોકા નો કટ નથી જોતી, તું બોલી લે. એમાંય તું એની સામે નથી બોલી શકતો, મને ખબર છે. એવું નથી મમ્મી. હા હા, તો શું કે હજી તમારા બંનેનો ઝઘડો થયો છે અને જો વચમાં અત્યારે આપણી વાત થશે તો અમારા બંનેનો ઝઘડો થશે ને તો તમે ગમે એમ સમાધાન કરાવો કરશો તો એ સમાધાન નહીં થાય. અને આપણે અત્યારે ઝઘડાના મૂડમાં નથી. તમે એ સમય આવવા દો, એ સમય આવે ને ત્યારે એનો બધો જવાબ આપીશ. એક સવાલનો તમારા જેટલા તમારી ઉપર આ સવાલો કરે છે, તમને જે કહે છે ને એ બધા જવાબ એને માથે મારીશ. ઓફિસે જવાનું મોડું થાય છે.
હા જવું તો છે પણ ચાલો તમે તે કે ક્યાં ઓફિસે? ના 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 ના, મારે ક્યાંય આવવું નથી. મારા પગ દુખે જ ને, મને શાંતિથી બેસવા દે. શાંતિથી તો બેઠા જ છો મને ખ્યાલ છે, પણ કામ કરીને બેઠી જ ને. હા હા કામ કરીને માનું છું, પણ ચાલો આમ મંદિરે મૂકી જાઓ થોડી વાર, તમને ત્યાં આરામ મળશે, રિલેક્સ થશો. આ ઘરમાં ને ઘરમાં શું 100 વિચારો આવ્યા કરે ને, ખરાબ વિચાર કરતાં આપણે મંદિરે બેઠા હોય તો સારા વિચારો લઈએ ને તો વધારે સારું. તું કેટલી વખત મંદિરે જાય છે મહિનામાં? હા એકાદ વાર કદાચ. તારામાં વિચાર સારા આવે? વિચારો બદલાય છે મારા ક્યારેક 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 મંદિરનું. ને, કારણ કે મહિનામાં એક જ વખત જાય છે. અને હા, હું અહીંયા બેઠા બેઠા ભગવાનના નામ જ લઉં છું, મારે ક્યાંય નથી જવું. માસી યાદ કરતા હતા. હા કાલ જ મળ્યા હતા અને કહેતા હતા મને કે આ તારી મમ્મી તો છે ને બસ ફોન પણ નથી ઉપાડતી ને ખબર નહીં મારી સાથે શું થયું છે, વાત જ નથી કરતી. એટલે મેં કીધું માસી તમ તારે ચિંતા ન કરતા, મમ્મીને હું આખો દિવસ ત્યાં મૂકી જઈશ. ચાલો. મારે નથી જવું માસીના ઘરે. મને શું કામ તું આટલો ફોર્સ કરે છે? હું અહીંયા બેઠા બેઠા ભગવાનના નામ લઉં છું, મને લેવા દે. ભાઈ જવું પડે એમ છે, માસીને ખોટું લાગી જાય તો કેવી તકલીફ પડે ખબર જીવનમાં. અરે અને મારા સંબંધ પગ બગડે, સંબંધ મહત્વની વસ્તુ છે. ઊભા થાવ, ફોન પકડો ને ચાલો. તું ગાડી કાઢ, હું આવું છું. તો ગાડી નીકળી ગઈ એમાં શું થઈ ગયું? ટુ વ્હીલ લઈને જાવ અરે આવું છું, જાને ભાઈ. ફોર વ્હીલમાં જાવ ટુ વ્હીલમાં? જેમાં લઈ જાય એમાં ચાલશે મને. ચાલો હું આવું. જાઓ આવો. નથી કોઈના ઘરે બેસવા જવું તોય ચાલો ચાલો ચાલો. રોનક, હા શું થયું છે? હા, ફોનમાં તમે કહેતા હતા ને તમારે કંઈ કામ છે. આ મેલ આવ્યો છે. સિરિયસલી? તમારું પ્રમોશન થઈ ગયું? હા. શું હા? આ તમારો ચહેરો જોયો છે? જોઈને કોઈ કહે નહીં કે પ્રમોશન મળ્યું છે. એવું નથી દામિની. એકચ્યુઅલી હું મારા પ્રમોશન પાછળના જે લોકોનો હાથ છે એમને યાદ કરતો હતો. તને મેં વાત કરી હતી ને કે મારા મમ્મી રાધા આંટીને ત્યાં નોકરાણીનું કામ કરતા હતા. અમારા ઘરમાં ખાવાના પણ ફાફા હતા અને એમના હસબન્ડે મારો બધો ભણવાનો ખર્ચો ઉઠાવ્યો હતો અને ઘરમાં પણ ઘણી મદદ કરી હતી. જો એ ન હોત ને તો આજે હું પણ આ પોઝિશન પર ન હોત. બસ એટલી એમથી વાત છે તો એમાં શું થઈ ગયું? આંટીને ફોન કરો ને એમની સાથે વાત કરી લો ને. કેવી રીતે વાત કરું? વર્ષો પહેલા એમની સાથે રહેતા હતા ત્યારે તો મોબાઈલ પણ નહોતા અને હોત તો પણ આટલા વર્ષ પછી મારી પાસે નંબર ક્યાંથી હોવાનો? લેન્ડલાઇન નંબર હતો જે બંધ આવે છે. હવે તો મેં તપાસ કરાવી એ જ્યાં રહેતા હતા ત્યાં પણ એ ઘર પણ ખાલી છે. કદાચ બની શકે એ લોકોએ એ ઘર ખાલી કરી નાખ્યું હોય અને બીજે રહેવા જતા રહ્યા હોય. એ આંટી વિશે મને વધારે કોને, આઈ મીન કેવા હતા, એમનો નેચર. આંટી સમજી લે ને કે એ મારી બીજી માં હતી. મને મમ્મી જેટલો પ્રેમ કરતા હતા ને એટલો જ આંટીએ પ્રેમ આપ્યો છે. એમના ઘરે જાઉં ને તો એમના છોકરાને જે જમાડે ને એ જ જમવાનું મને આપતા અને સાથે ટિફિન પણ ભરી દેતા. મારો ભણવાનો ખર્ચ પણ એમને જ ઉપાડ્યો. અને શું કહું તને, સોનક, દુનિયામાં છે ને એવા ઓછા લોકો હોય છે જેને બીજાના પ્રત્યે દયા ભાવના હોય, લાગણી હોય. તમે જ વિચાર કરો ને, આપણા મમ્મી તો એમને ત્યાં કામ કરતા હતા. હવે એમના દીકરાને એમની સાથે શું લેવા દેવા? છતાંય તમારી ભણવાની જે ધગસ જોઈ અને તમને આગળ ભણાવ્યા, બધો ખર્ચો ઉપાડ્યો. આવું તો કોઈક જ લોકો હોય ને જે કરતા હોય. અને આજકાલ તો એવો જમાનો આવી ગયો છે ને કે પોતાના લોકો માટે પણ કોઈ કાંઈ કરવા તૈયાર નથી. અને એમને તો પારકા થઈને આપણા માટે ઘણું કર્યું છે. એટલા માટે જ તો આજે જ્યારે મારું સિનિયર મેનેજર તરીકે પ્રમોશન થયું છે ત્યારે મને એમની બહુ યાદ આવે છે. આજે જો એ લોકો આપણી સાથે હોત એટલે કે કોન્ટેક્ટમાં હોત તો એ બહુ જ ખુશ થાત. એમના છોકરાને ફેસબુક પ્રોફાઇલ હતી એ પણ અત્યારે ડીએક્ટિવેટ બતાવે છે.
હવે એમને કઈ રીતે કોન્ટેક્ટ કરવો એ મને સમજ નથી પડતી. રોનક, કેવા નસીબ છે નહીં આપણે? કહેવા માટે તો આપણી પાસે સારું ઘર, પ્રોપર્ટી, સારી એવી નોકરી, બધું જ છે. જો ન હોય ને તો એ ફેમિલી. હું પણ અનાથ અને તમારી પણ આગળ પાછળ કોઈ નથી. સાચી વાત છે. સક્સેસ તો થઈ ગયો, પણ એ સક્સેસની એટલી ખુશી નથી મળતી જે ખુશી જો મમ્મી આજે હયાત હોત તો મળત. મમ્મીની તો ફક્ત એક જ ઈચ્છા હતી કે મારો દીકરો ભણી ગણીને મોટો થઈને એક ઓફિસર બને. એમની ઈચ્છા તો પૂરી થઈ ગઈ, પણ એ જોવા માટે મમ્મી હાજર ન રહી. રોનક, તમે દુઃખી ન થાઓ. મમ્મી અત્યારે જ્યાં પણ હશે ને ત્યાંથી તમને જોઈને ખુશ થતા હશે. એમનું સપનું પૂરું થઈ રહ્યું છે. થઈ રહ્યું છે શું? થઈ ગયું. એમની ઈચ્છા એવી હશે ને કે જે બીજા માની હોય એમ કે મારો દીકરો ભણી ગણીને મોટી નોકરીએ લાગી જાય, એના લગ્ન થાય, ઘરમાં સારી એક વહુ આવી જાય. એ બધું જ થઈ ગયું. અને એ જોઈને મમ્મી પણ ખુશ હશે. એ તો હશે જ. હવે મારા મમ્મીને તો હું પાછા નહીં લાવી શકું, પણ હું રાધા આંટીને ગમે ત્યાંથી શોધીને જ રહીશ. કારણ કે મેં કહ્યું ને, એ મારી માંથી કમ નથી. મારે એમને મળવું છે, એમને પગે લાગીને કહેવું છે કે તમારા આશીર્વાદથી આજે હું કેટલો આગળ વધી ગયો છું. એમણે જે મારા માટે મહેનત કરી હતી એ આજે રંગ લાવી છે. એમને મળવાની તો મને પણ ઘણી ઈચ્છા છે. કારણ કે એવું છે ને, બહુ ઓછું બને છે કે તમને કોઈના પ્રત્યે એટલી લાગણી બંધાઈ જાય. મારી વાત અલગ છે. બેસ. તું જ તો છો કે જેને જોઈને મને જીવવાની ઈચ્છા થાય છે. બાકી મમ્મીના ગયા પછી હું તો સાવ તૂટી જ ગયો હતો. જો આજે તું ન હોત ને તો આજે કદાચ હું પણ આ મુકામ પર તો ન જ હોત. એમાં શું થઈ ગયું? એ તો મારો ફર્જ છે ને. અને એમ પણ આ દુનિયામાં મારા માટે તમે અને તમારા માટે હું. થેન્ક યુ. તો પછી શેના માટે એ તો પૂછ. શેના માટે? મારી સાથે લગ્ન કરવા માટે. તો પછી થેન્ક યુ ટુ. એ શેના માટે? મારી સાથે લગ્ન કરવા માટે, મારા જીવનમાં આવવા માટે અને હંમેશા આમ જ રહેવા માટે. આમ જ રહીશ અને તું પણ બદલાતી નહીં. નહીં બદલાવ. હવે એ તો કહો કે પ્રમોશનની ખુશીમાં પાર્ટી ક્યાં કરવી છે? વિચારી. હું તો કહું છું કે મોન્ટાઝીસમાં મસ્તી કરી લઈએ જરાક. હવે તો તમે બોલી તા. હવે હું એમ વિચારતો હતો કે ભાખરી અને અથાણું બનાવી નાખ એટલે મોજે મોજ આવી જાય. હા, એમાંય ભાખરી બનાવતા આવડે છે. ભાખરી હું બનાવી નાખીશ, અથાણું આવડે? હા હલો હલો સર. હા હા બંધ થઈ ગયો અવાજ. હા સર, હા મેલ મળી ગયો. જી જી સર, થેન્ક યુ વેરી મચ. હા કેમ નહીં, હા હું જોઈનિંગ એક મિનિટ. આદિત્ય, હા સર હું કોલ કરું. તમે આદિત્ય છો ને? હા. મને ન ઓળખ્યો? હાય. કોણ? સ્કૂલમાં સાથે હતા? ના ના, સ્કૂલમાં નહીં. રોનક, મારું નામ રોનક છે. યાદ આવે છે? આપણે નાનપણમાં સાથે રમતા પણ હતા. હજી નથી યાદ આવતું? તમારા ઘરે એક કામવાળા હતા, એમનો છોકરો. તને ગગલો કહેતો ઈ જ ને તું? હા તું મસ્તીમાં, તમે મસ્તીમાં મને ગગલો કહીને ચીડવતા હતા. કેમ છો? બસ મજા મજા. તું કેમ છે? હા, બદલાઈ ગયો બાકી. હા, જીન્સ ટી-શર્ટ, ગાડી બાડી. હા બસ બધી તમારા લોકોની જ કૃપા છે. તમારા મમ્મી પપ્પાએ જે અમારા માટે કર્યું એને લીધે જ આજે આ બધું છે. હા, ત્યારે તો બહુ કૃપા હતી, મને ખબર છે. મારા મમ્મી જેટલો મને વાલ નહોતા કરતા એટલો તો તને કરતા હતા. હા એ મને બહુ પ્રેમ તો કરતા હતા, પણ એ તમને વધારે પ્રેમ કરતા. તમે તો એમના દીકરા છો ને. હા, એટલે ક્યાં જાય, દીકરા રહ્યા એટલે પ્રેમ તો કરવો જ પડે. હે બાકી આ તમારી પ્રત્યે એમને દયા બહુ આવતી. તમારું કોઈ હતું નહીં. તમે એકદમ નિરાધાર વ્યક્તિ હતા. તમારા મમ્મીથી કામ સિવાય બીજું કંઈ થઈ શકે એમ નહોતું.
અને સાલું આગળ પાછળ ખબર નહીં કોઈ નહોતું એટલે અમારા ઘરમાં પડ્યા રહેતા હતા અને અમે લોકો તમને સાચવતા હતા, એવું જ ને? બોલ શું કરે હમણાં? હા હું એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું ને આજે જ મારું પ્રમોશન થયું છે. હું સિનિયર મેનેજર બની ગયો છું. હા, આજે સવારથી હું તમારા મમ્મી પપ્પાને યાદ કરતો હતો. અંકલ આંટી મજામાં તો છે ને? આંટી તો મજામાં છે, પપ્પા નથી. હા? પપ્પા નથી રહ્યા, ક્યારે? અવસાન થઈ ગયું 2 વર્ષ પહેલા. મેં તમને કોન્ટેક્ટ કરવાનો પહેલા પણ કોશિશ કરી હતી. ઘરે તમે એ ઘર પણ ખાલી કરી નાખ્યું? હા, એ મકાન તો અમે ઘણા સમય પહેલા જ વેચી નાખ્યું અને નવો બંગલો લીધો ને. આપણે ફેસબુકમાં પણ ફ્રેન્ડ્સ હતા પણ હવે તમારું ત્યાં પણ એકાઉન્ટ નથી એટલે હું કોન્ટેક્ટ નતો કરી શકતો. હા, સમજી શકું છું. આ, મને એ બધી વસ્તુથી થોડીક ચીડ છે એટલે નથી યુઝ કરતો. હા તમે બિઝી હશો પણ સાંભળો ને મારા આંટીને મળવું છે. તમે મને પ્લીઝ તમારો નંબર. રહેવા દો હા. આ મુલાકાત થઈ ગઈ ને. આંટી કેમ છે? આંટી મજામાં છે, તબિયત એકદમ સારી છે, ટકાટક છે. તમારા સમાચાર ત્યાં પહોંચાડી દઈશ કે તમારો નાનપણનો ગગલો મળ્યો હતો અને બહુ ખુશ હતો, નોકરી મળી ગઈ છે, સારું કમાય છે. તારા મમ્મી કેમ છે કે ગયા? એ પણ ગુજરી ગયા. જો બસ ને, આવું જ ચાલતું હોય. હા બસ, ઉંમર થાય એટલે બધાને જવાનું જ છે. હવે મળવા બળવાનું છોડ, ચાલ મારે બહુ બધું કામ છે. ભાઈ આદિત્યભાઈ પ્લીઝ મારે એકવાર આંટીને મળવું છે. એ મને જોશે ને તો બહુ ખુશ થશે. એ મને દીકરાની જેમ માનતા હતા. એમને ખબર પડશે કે આજે હું ભણી ગણીને આટલો મોટો માણસ બની ગયો છું તો એ બહુ ખુશ થશે. ભાઈ કોઈ ખુશ નહીં થાય. તું જે આંટીને મળવાની વાત કરે છે ને એ આંટી હવે પહેલા હતા એવા નથી રહ્યા. સમયની સાથે બદલાઈ ગયા છે. માણસનો સ્વભાવ બદલે, પૈસા બદલે અને હવે તો તને ઓળખશે પણ નહીં. તું રહેવા દે ને ખોટું મળવાનું. અને અમે બહુ દૂર રહીએ છીએ, ત્યાં સુધી તું આવી પણ નહીં શકે. છોડ. હું આવીશ. અને સમય બદલાઈ ગયો હશે પણ મારા આંટી બદલાયા નથી અને એમના કરેલા ઉપકાર તો ક્યારેય નહીં બદલાઈ શકે. પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું છું. પ્લીઝ એડ્રેસ આપો ને તમારું. અરે હું તમને રિક્વેસ્ટ કરું છું, તમે જાઓ ને અહીંયાથી. અને એડ્રેસ શું કરવું તમારે? જીવ લેશો મારો? હે? ના ના આ આદિત્ય પહેલા જેવી આદત ના ગયા તમારી ચોંટવાની. વાત- ગરીબ લોકોની આદત જ આવી હોય છે. કઈ ભાળ્યા નથી અને બસ કેમ છો થઈ ગયું કેમ છો કહી દીધું કે મજામાં છે, મારી મમ્મી મજામાં છે, બધા મજામાં છે. અને એમને છે ને હુમલો આવેલો છે એટલે હવે એમની તબિયત પણ સારી નથી રહેતી, એની યાદશક્તિ પણ વહી ગઈ છે અને તમને યાદ પણ નથી કરતા. હવે છોડો, વાત કરો છો. જાઓ હવે. એ ભલે મને એડ્રેસ ન આપે, હું એમનો પીછો કરીને એમનો એડ્રેસ મેળવી લઈશ. આજે તો મારા સાસુમાએ બધું કામ બતાવી દીધું છે. સરસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. રાધા આંટી છે ઘરે? ના, એ તો મંદિરે ગયા છે. તમે કોણ? હું ઓળખી નહીં. તમે કદાચ નહીં ઓળખો મને પણ હું એમને સારી રીતે ઓળખું છું. રાધા આંટી મને ઓળખે છે. તમે આદિત્યભાઈના વાઈફ છો ને? હા. હા, આદિત્યભાઈ પણ મને ઓળખે છે. ઓકે. આદિભાઈ ઘરે છે? હા, એ ઘરે છે. બોલાવું 1 મિનિટ. આદિ! ઘર સરસ છે તમારું. થેન્ક યુ. કેમ છો? તું અહીંયા શું કરે? હા? એડ્રેસ કોને આપ્યું? આ જુઓ આદિભાઈ, વાત સાંભળો મારી. અરે મારે કઈ વાત નથી સાંભળવી. આ ઘરમાં કોને ઘૂસવા દીધા તમને? હે? અને કોણ છે આ? એ મારી વાઈફ છે. અમે તો મળવા આવ્યા હતા. કોને? એ- એ નથી રહ્યા હવે. હા જા. હા, સાંભળી તું? શું બોલો નીકળો. છો? હમણાં તો એમને કહ્યું કે મંદિરે ગયા છે. હા, અને તમે આમ કેમ વાત કરો છો? હા, લોકો સાથે આમ જ વાત કરાય. શું કામ આવ્યો અહીંયા? હા? આદિત્યભાઈ, મેં તમને કહ્યું હતું ને કે મારે બસ આંટીને એકવાર મળવું છે. બસ એમના આશીર્વાદ લેવા. એમને નથી મળવું. મેં વાત કરી હતી એમની સાથે અને કહ્યું પણ હતું કે રોનક મળ્યો હતો. ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે નકામાને કહી દેજે ક્યારે મને મળવા ન આવે અને વાત કરવા પણ ન આવે. શું બકવાસ કરો છો? આંટી આવું બોલે જ નહીં. હા, તમને ભારે ખબર. તમે રહ્યા છો આંટી યારે? હે? વાત કરો છો.
આ કોઈ માણસને ગમતું ના હોય છતાં એના ઘરમાં ઘૂસી જવાનું. તે દિવસે રસ્તામાં મેં એડ્રેસ આપ્યું હતું નહીં ને? નહોતું જ આપ્યું. નંબર પણ આપ્યો તો નહીં ને? નહોતો જ આપ્યો. તમારી સાથે કોઈ સંબંધ જ ન રાખવો હોય તો માણસ ન આપે. આટલું પણ તમને બુદ્ધિ નથી, સેન્સ નથી. આમ તો બહુ હોશિયાર હતા ભણવામાં. હા, આ જ્ઞાન ક્યાં ગયું તમારું? મારે કઈ જોવું નથી, મારી વાત સાંભળી લ્યો. આ છે ને છેલ્લી ને પહેલી વાર મારા ઘરમાં આવ્યા, હવે બીજી વાર આ ઘરમાં આવવાની હિંમત પણ ન કરતા. અમને પણ કોઈ શોખ નથી. તામિની, એક મિનિટ. ગુસ્સો ના કર. ક્યારના બોલે જાઓ છો ને અમે સાંભળીએ છીએ. અમને પણ કોઈ શોખ નથી. અમે ફક્ત ને ફક્ત આંટીને મળવા આવ્યા હતા. પણ જો આંટીની ઈચ્છા નહીં હોય ને તો નહીં આવ્યા અમે. હા તો નહીં જ આવતા. એકવાર એમને મળી લેવા દો. અરે એક વાર નહીં ભાઈ, કીધું ને. ક્યાં ગયા છે? મંદિરે ગયા ત્યાં જ છે. રહેવાના છે. હવે પાછા નહીં આવે ઘરમાં. અને હવે બીજી વાર એમને મળવાની કોશિશ ન કરતા. ઠીક છે? હવે વધારે કઈ સાંભળવું છે? અત્યાર સુધી તારા હિસાબે જ બધું થયું છે. જ્યારે જુઓ ત્યારે આ તને ભણાવ્યો ગણાવ્યો, બસ પતી ગયું ને, નોકરી મળી ગઈ અને હવે લગ્ન પણ થઈ ગયા છે. તારું સંસાર ચાલે છે, ચલાવો ને સરખી રીતે. તમે આટલો ગુસ્સો કેમ કરો છો? એ વધારે ગુસ્સો કરે ને એ પેલા જતા રહ્યો અહીંયાથી પ્રેમથી, નહીતર તમને બંનેને ધક્કા મારીને કાઢશે. અમે એવું કઈ ગુનો નથી કર્યો. અરે ખાલી મળવા આવ્યા હતા. તમે તો બેઇજ્જતી કરી રહ્યા છો. આને બેઇજ્જતી કહેવાય? હે? સારું કહેવાય કે તમને આટલી ખબર પડે છે. હા, તમારા ઘરવાળાને આટલી પણ ખબર નથી પડતી. આ જ્યારે ગરીબ હતા ને ત્યારે આવી રીતે ગમે તેના ઘરમાં ઘૂસી જતા હતા. આ મા દીકરાનું કામ જ એવું હતું. કઈ કામ નહોતું મળતું એટલે મારા મા બાપને દયા આવી અને આ બંનેને રાખ્યા, સેવા કરી, ધ્યાન રાખ્યું, ભણાવ્યા ગણાવ્યા, બધો ખર્ચો કર્યો અને ભાઈ તો દીકરો બનીને રહી ગયો. હે? અને અત્યારે હક જમાવા આવ્યો છો? હક જોતો છે? હે? જા કાગળિયા હતી અંદરથી જા. ના ભાઈ, સહી જોતી છે મમ્મીની. કરાવી દઉં ને સહી? અમે ચાલ્યા જશું. તમે ગુસ્સે ન થાઓ. અમે તમને ડિસ્ટર્બ કરવા નતા આવ્યા. અમે તો બસ અમારી ખુશી શેર કરવા ને આંટીને મળવા આવ્યા હતા. મારી વાત સાંભળતો જાય એકવાર. આ છેલ્લી વાર તે છે ને મારા ઘરમાં આવવાની હિંમત કરી છે. હવે પછી ક્યારે આ ઘરમાં આંટીને મળવા પણ ન આવતો. જો એવું કર્યું છે ને તો એનું પરિણામ સારું નહીં આવે. અને મને તારી લાલચ દેખાઈ રહી છે. તું કઈ બીજું વિચારીને આ ઘરમાં ઘૂસવા માંગે છે. ના, પણ હું એવું કોઈ દિવસ નહીં થવા દઉં. એવું કઈ ઘણા વર્ષોથી તું અહીંયા જતો રહ્યો છે ને, શાંતિથી અમે લોકો રહીએ છીએ. મને મારી મમ્મીનો પ્રેમ મળે છે, એ પ્રેમ એમને રહેવા દેવો છે. મારે પ્રેમ એમનો વેચવો નથી. અને તારે બહુ પ્રેમ જોતો હોય ને તો આ વૃદ્ધાશ્રમમાં જતો રહે. ત્યાં ઘણા બધા ગઢિયા હશે, એમના પગ પકડીશ ને તો પણ આશીર્વાદ આપશે. અહીંયા આશીર્વાદ લેવા આવવાની જરૂર નથી. બહુ ખબર છે મોટો માણસ બની ગયો છે. જા નીકળ. રોનક, ચાલો. હા, ખાલી એટલું તો કહી દો કે આંટી કયા મંદિરે હશે. આખા શહેરમાં ઘણા મંદિર છે, બધા મંદિરે આટા મારી આવો, મળે તો ઠીક છે. જા. હા, જાઓ હવે. હા, પાણી નહોતું પાયું ને? ના, સારું કર્યું. પાણી બગાડ. પણ તમે શું કામ આટલું? છોડ ને. આદિ, આદિ. અરે આંટી, તમારો ખૂબ ખૂબ આભાર કે મને આંટી મને ન ઓળખ્યો? બેટા ઓળખાણ તો નથી પડતી. કોણ છો તમે લોકો? ના બેટા, ઓળખાણ ન પડી તારી. રોનક કોણ છે? આંટી, હું રોનક, તમારે ત્યાં મીનાબેન કામ કરતા હતા, એમનો દીકરો. અરે જય શ્રી કૃષ્ણ આંટી. રોનક, જય શ્રી કૃષ્ણ. આ મારી વાઈફ દામિની. કેટલો મોટો થઈ ગયો બેટા તું. તને યાદ છે હું તને મારા હાથે કોળિયા ખવડાવતી અને મને તો વિશ્વાસ નથી આવતો. હું કહેતો હતો ને, મને દીકરાની જેમ રાખતા હતા. આદિત્ય અને રોનક વચ્ચે એમણે ક્યારેય ફરક નથી કર્યો. હતો તો હું એક કામવાળીનો દીકરો, પણ આવું તો કેમ બોલે છે બેટા? અરે જેમ મેં આદિત્યને પ્રેમ કર્યો છે ને એવી જ રીતના તને પણ પ્રેમ કર્યો છે. અરે લાડકોડથી મેં બંનેને ઉછેરીને મોટા કર્યા છે. પણ કેટલો મોટો થઈ ગયો છે. ક્યાં હતો બેટા તું અત્યાર સુધી? આંટી, તમારા વિશે મેં બહુ વાતો સાંભળી છે.
અત્યાર સુધીનો એક પણ દિવસ એવો નહીં હોય જ્યાં રોનકે તમને યાદ નહીં કર્યા હોય. એકવાર તો દિવસમાં યાદ કરે જ. ખરેખર ભગવાન નથી એવું તો નથી જ બેટા. જ્યારે જ્યારે માણસ સંજોગોથી સમાજથી પોતાનાઓથી હારી જાય ને ત્યારે ભગવાન બ્રહ્માસ્ત્ર મોકલી જ દે છે. મારા ભગવાન તો તમે જ છો, કારણ કે મારા પપ્પાના ગયા પછી મારા મમ્મી પણ સમય અને સંજોગોથી હારી ગયા હતા. તમને ખબર છે, મને ત્યારે તો ન ખબર પડતી, પણ મોટા થયા પછી એમણે વાત કરી હતી કે તમારે ત્યાં કામ પર લાગ્યા ને એ પહેલાં એમણે એકવાર તો મરવાની કોશિશ કરી હતી. રેલવેના પાટા પર જઈને બેસી ગયા હતા. કોઈ ભલા માણસે એમનો જીવ બચાવ્યો, અને બીજા ભગવાન તમે કે જેમણે એમને ફક્ત કામ જ નહીં, એક પરિવારના સભ્ય તરીકે માન પણ આપ્યું, અને અમારી દરેક જરૂરિયાત તમે પૂરી કરી છે. તમે અને અંકલે અમારી બહુ મદદ કરી છે. હું એ ક્યારેય નહીં ભૂલી શકું. આ શું કરે છે બેટા? બેટા તારા અંકલ તો હવે આ દુનિયામાં નથી રહ્યા, પણ હવે ખબર નહીં તું આવી ગયો ને તો આમ તને જોઈને પોતાના જેવું લાગે છે. અરે કંઈક ખોવાઈ ગયું હતું ને પાછું મળી ગયું હોય ને, હા એવું લાગે છે. બેટા એ બધી વાત તો છોડ, પણ મીનાબેન શું કરે છે? એની તબિયત તો બરાબર છે ને? હા, એને પણ સાથે લેતું હોવાય ને. અરે એ પણ આટલા વર્ષો પછી મને જોત ને તો એ પણ ખુશી ખુશી મને ભેટી પડત. શું થયું બેટા? કેમ કઈ બોલ્યો નહીં? મમ્મી હવે આ દુનિયામાં નથી રહ્યા. સોરી બેટા, મને આ વાતની કંઈ ખબર જ નથી. શું થયું હતું એમને? આખી જિંદગી મારા માટે ઘસી નાખી, પોતાની જાત ઘસીને લોકોના ઘરે કામ કરી કરીને એમણે મને ભણાવ્યો, ગણાવ્યો, મોટો કર્યો. એમાં પોતાની તબિયતનું ધ્યાન ન રાખી શક્યા. મને તો સફળ કરી દીધો, પણ એ જોવા માટે એ ન રહ્યા. એટલે જ હું રોજ તમને યાદ કરું છું. હું છું ને બેટા. હા, તારે ઢીલા પડવાની જરાય જરૂર નથી. તું મીનાબેનને ગણે કે મને ગણે, છે તો તારી માં જ ને. અને હા, તારી મમ્મી કરતાં પણ મેં વધારે ધ્યાન રાખ્યું છે. આ ખોળામાં સુવડાવીને માથે હાથ ફેરવ્યો છે. અને આજે આટલો મોટો અને આવી રીતે અચાનક મળી જઈશ. અરે હું પણ અહીંયા બેઠી બેઠી શું ચલો આપણે ઘરે બેસીને વાત કરીએ ને. ના, ઘરે નહીં, અમે જઈને આવ્યા, પણ કદાચ આદિત્ય અને એની પત્નીને અમારું ત્યાં જવાનું ગમ્યું નથી, એટલે અમે ત્યાં નહીં આવીએ. બેટા ઘર તો આપણું છે ને, ચાલો ને થોડી વાર બેસો. આંટી, પ્લીઝ આંટી. તમને ત્યાં કોઈ પ્રોબ્લેમ તો નથી? ના, કોઈ વાંધો નથી. મને બહુ સારી રીતે સાચવે છે. અરે મારી દીકરાની વહુ તો મને કોઈ કામ નથી કરવા દેતી, અને મારો દીકરો તો મને ગાડી નીચે પગ નથી મૂકવા દેતો. હા, તો ડૉક્ટરે થોડું ચાલવાનું કીધું છે ને, એટલે બસ મંદિરે ગઈ હતી દર્શન કરવા. સારું કહેવાય. જોકે એમને જોઈને એવું લાગ્યું નહોતું, પણ એ તમને સાચવે છે તો સારું કહેવાય. મળતા રહેશું. હું તમને મારું કાર્ડ આપી દઉં. હા બેટા. તમે મને ફોન કરજો. અને આંટી, ગમે ત્યારે કંઈ પણ જરૂર હોય, કંઈ પણ કામ હોય, તમારો આ દીકરો, તમારો આ શ્રવણ હંમેશા તમારી નજીક જ છે, એવું યાદ રાખજો. ભલે બેટા, પાછો આવતો રહેજે મને મળવા. રોનક, એક કામ કર્યું હોય તો આંટીને ઘરે મૂકી આવ્યા હોત. હું ઘર સુધી મૂકી જઈશ. ના, ના, ના. પ્લીઝ પ્લીઝ પ્લીઝ, ચાલો. તમારી તબિયત ખરાબ થઈ જાય. મારી ગાડી ત્યાં સામે જ પડી છે. પ્લીઝ પ્લીઝ, ચાલો. હું શું કહું તમને, જ્યારથી આપણા લગ્ન થયા છે ને ત્યારથી અત્યાર સુધીમાં એક વાર તમે આટલા ગુસ્સે નથી થયા જેટલા આજે થયા. પણ આટલો બધો ગુસ્સો શેનો હતો એ કહેશો મને? જવા દે ને વાત જ. પહેલા તો મને એ નથી સમજાતું કે આ ઘર સુધી કેમ પહોંચી ગયો. હા,
પણ એ છે કોણ અને આપણા ઘરે શું કામ આવ્યા હતા? તને ખબર નથી એટલે મારે તો હવે કહેવું જ પડશે ને તને. તો સાંભળ, આજે ને વર્ષો પહેલા જ્યારે હું નાનો હતો ને ત્યારે એ મા દીકરો અમારા ઘરે કામ કરતા હતા. એના મમ્મી અમારા ઘરના કામ કરવા આવતી હતી અને મમ્મી અને પપ્પા આ છોકરાને બહુ સાચવતા. જેટલો લાડ મને ન લડાવતા ને એના કરતાં વધારે લાડ આને કરાવતા. કેમ મમ્મી એવું કરતા? ખબર નહીં, આ કહેવાય ને કે ગરીબ છે એટલે ધ્યાન રાખવું પડે એટલે બધો પ્રેમ એમને આપતા. ને મને કોઈ દિવસ એ ગમ્યો જ નથી. એની મમ્મી પણ નહોતી ગમતી. એ લોકો ઘરમાં આવતા ને તો મને ગુસ્સો જ આવ્યા કરતો અને હું એ લોકો સાથે ત્યારે પણ ખરાબ વર્તન કરતો અને પપ્પા અને મમ્મી મને જ ખીજવાતા. હંમેશા આનો તો કોઈ દિવસ વાંક જ નથી આવ્યો. હા, એટલે આજે તો એ ઘર સુધી પહોંચી ગયો ને. રસ્તામાં એકવાર મળ્યો હતો મને અને એડ્રેસ માગતો હતો, નંબર માગતો હતો, મમ્મીને મળવું હતું એને. મેં કીધું આ ઘર સુધી પહોંચશે ને તો ફરી પાછું આની સાથે બોલવાનું ચાલુ થશે, મારા ઘરમાં ઘૂસી જશે અને આ મમ્મી બધી વાત પણ એને કરી દેશે. તો શું કામ એડ્રેસ આપ્યું? અરે મેં નથી આપ્યું, નંબર પણ નહોતો આપ્યો. તો સાલો. એ લોકો કઈ રીતે પહોંચ્યા? એ જ તો વિચારું છું કે સાલો સૂંઘતો અહીંયા સુધી આવી ગયો. હે, ખબર નથી પડતી કે હવે શું કરશું. સાલો ઘર સુધી આવી ગયો છે, આજે તો ઘરની બહાર કાઢી મૂક્યા, પણ હવે બીજી વાર આવશે ને આપણે નહીં હોઈએ તો? સારું કહ્યું, ઘરની બહાર કાઢી મૂક્યા ને. આવા લોકો સાથે આવું જ કરવું જોઈએ. એને માન જ નહોતું આપવાનું એટલા માટે તો ગુસ્સો કરતો હતો. કારણ કે એને માન આપીએ તો બીજી વાર ઘરમાં આવે ને. આ લગ્ન પણ કરી લીધા છે અને તને ખબર છે આ ભણવામાં બહુ હોશિયાર હતો. એટલા માટે મમ્મી અને પપ્પા બંને એના ભણવાનો ખર્ચો આપતા હતા. બહુ ભણાવ્યો આને. હું ના પાડતો હતો, થાકી ગયો હતો. મેં તો ઘણી વાર ટ્રાય કરી હતી, પ્રિન્સિપાલને અને ટ્રસ્ટીને પણ વાત કરી હતી કે આને સ્કૂલમાંથી કાઢી મૂકો, પણ એ વાત પણ પપ્પાને ખબર પડી ગઈ અને મને બહુ માર્યો હતો તે દિવસે. મને તો એવું લાગે છે કે હજુ પણ છે ને કઈ ડાળમાં કાળું છે. આ લોકોની નજર આપણી મિલકત પર તો નહીં હોય ને? અરે પહેલેથી લોભણા છે ને લાલચું પણ. આ જેવી એની મમ્મી હતી ને એવો જ આ પાક્યો છે. બે સરખા છે. જોવા જઈએ ને તો એ આપણા ઘરમાં એટલા માટે જ ગુસ્સા આવે છે. એને ખબર છે કે આપણે બહુ રૂપિયાવાળા છીએ અને એ મમ્મીને એની વાતમાં પણ લઈ શકે. હા, તું મમ્મી સાથે જેમ તેમ બોલે છે, ઝઘડાઓ કરે છે. જો એ બધી વાત એ લોકો મળી ગયા ને તો ચોખ્ખો થઈ જશે. મારી વાત પણ કરશે કે મારો દીકરો તો કોઈ દિવસ મારો પક્ષ નથી લેતો. આવી પહેલા ખબર હોત ને તો એ લોકોને ઘરમાં પગ જ ના મૂકવા દે. મને તો એમ લાગ્યું કે કોઈ ગેસ્ટ હશે અથવા તમારો કોઈ ફ્રેન્ડ હશે. ના રે ના, હા આવો મારો ફ્રેન્ડ કોઈ દિવસ ના હોય. ખબર નથી પડતી કે આટલી બેઇજ્જતી મેં એની કરી છે ને તોય નકટો છે. તારે જોવું હોય તો જોજે. હા, બીજી વાર પણ ઘરે આવવાની હિંમત તો એ કરશે જ. તો ભલે ને આવતો, આપણે ફરી વાર ઘરની બહાર કાઢી મૂકવાના. આવા નકટા લોકો સાથે એની જેવું જ થવું પડે, નકટું. હા, પણ એટલું યાદ રાખજે ઘરે હું હોઉં કે ન હોઉં, ભૂલમાં પણ જો એ દેખાઈ જાય ને તો ગેટની બહાર જ વળાવી દેજે એને. ઠીક છે, હવે તો હું એને સારી રીતના જવાબ આપીશ. રોનક, રોનક, હા, શું થયું છે? મને તો એમ હતું કે આંટીને મળશો ને પછી તમારા ચહેરા પરની ખુશી જોવા જેવી હશે, પણ આને તો કંઈક અલગ જ વાત લાગી રહી છે ને. ખબર નહીં, આંટીને મળ્યા પછી એકદમ બેચેની જેવું લાગે છે. એમને જોઈને મને ખુશી થવી જોઈએ પણ મને ખુશી થતી નથી. લાગે છે કે કંઈક ખોટું થયું છે. કદાચ એવું મને એવું લાગે છે કે આંટી ખોટું બોલતા હતા. તે એમના દીકરાને વહુનો સ્વભાવ જોયો ને મને લાગે છે કે આંટી બહુ દુઃખી છે. મારે પણ તમને આ વાત તો કરવી હતી,
આપણે એમના ઘરેથી નીકળ્યા, એમના દીકરા અને વહુનો સ્વભાવ જે હિસાબથી હતો ને, અને જે હિસાબથી આંટી વાત કરતા હતા ને, એ કોઈ કાળે મેચ નથી થતું. તે માર્ક કર્યું આદિત્યએ શું કીધું કે આંટી મને મળવાની ના પાડે છે, અને આંટી તો મને જોઈને કેટલા ખુશ થયા, અને એમને તો ખબર જ નથી કે હું અહીંયા આવી ગયો છું. પણ મને નહોતી ખબર કે આદિત્યભાઈનો સ્વભાવ આવો છે, કેવું મિસબિહેવિયર કરતા હતા. આવું તો કોઈ પોતાના દુશ્મનની સાથે પણ ના કરે, જેવું તમારી સાથે વાત કરતા હતા. આદિત્ય તો નાનો હતો ને ત્યારથી જ ગુસ્સાવાળો છે, પણ મને એમ કે હવે તો મોટો થઈ ગયો તો એનો સ્વભાવ ફરી ગયો છે, અને ક્યાંક ને ક્યાંક એને થોડી મારાથી જલન થાય છે. મારે તમને વાત તો કરવી હતી, પણ કેવી રીતે વાત કરું ને એ નહોતું સમજાતું. પણ હું જે વિચારું છું ને એ સેમ તમે પણ વિચારી રહ્યા છો. આંટી જે હિસાબથી બોલતા હતા ને એ હિસાબથી લાગતું હતું કે એ કંઈક ખોટું બોલી રહ્યા છે, કંઈક તો વાત છે. અંદરથી એવું લાગતું હતું કે એમને ઘણી બધી વાતો કરવી છે, પણ કહી નહોતા શકતા. આપણે જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે એમની તબિયત પણ બરાબર નથી, તે જોયું ને. અને આ લોકોએ એમને એકલા મંદિર મોકલી દીધા. મને કોઈ વાત સમજ નથી પડી. આદિત્યને મારાથી પ્રોબ્લેમ છે એ મને સમજ પડી ગઈ, કારણ કે હવે એ ઓબ્વિયસ વસ્તુ છે કે એના મમ્મી પપ્પા મારું બહુ રાખતા હતા, અને આદિત્ય એક જ સંતાન હતો, તો એને મારાથી થોડી જેલેસી ફીલ થતી કે એના મમ્મી પપ્પાનો પ્રેમ વહેંચાઈ ગયો. પણ આંટી સાથે આવું કર્યું, મને એ વાત યોગ્ય ન લાગી. રોનક, બની શકે કે એ લોકો આંટીને હેરાન કરતા હોય. મને ખાલી વિચાર આવ્યો છે. પણ આ દામિની, આપણે શું કરશું? આંટીને જોઉં ને એટલે મને મારા મમ્મી જ યાદ આવે છે, અને હું મારી માને દુઃખી નથી જોઈ શકતો. રોનક, આમાં આપણે શું કરી શકીએ? આપણે તો આંટીને ઘણું પૂછવાની કોશિશ કરી હતી ને, એમને કહેવાની કોશિશ કરી, પણ પોતાના જ બહુ દીકરાની વાત કઈ રીતે કરે એ બોલી ના શક્યા, એમની જીભ જ ના ઉપડી. પણ જ્યાં સુધી એ વાત નહીં કરે ત્યાં સુધી આપણે પણ એમની કોઈ મદદ નહીં કરી શકીએ. આપણે આમાં કંઈ ના કરી શકીએ. એના માટે તો મારે આંટીને ફરીથી મળવું પડશે, પણ હું એમને મળું કેવી રીતે? કારણ કે આદિત્ય અને એની વાઈફ તો મને ઘરમાં પણ નહીં ઘૂસવા દે, અને આંટી તો ક્યાં મળશે કેમ ખબર? આંટીને જો તમારા ઉપર વિશ્વાસ હશે ને તો તમે કાર્ડ આપીને આવ્યા છો, ફોન કરશે. હા, ભગવાન કરે ને એવું જ થાય. એકવાર, ખાલી એકવાર આંટી મને ફોન કરશે ને તો હું પછી એમને મળવાનું ગોઠવી લઈશ. એવું હશે તો આપણે એમને ઘરે લઈ આવશું. હા, તમે બહુ આગળનું વિચારી રહ્યા છો. આ તમે જે વાત કરી રહ્યા છો ને એ કહેવા માટે સારી લાગે છે, પણ શું આંટી એમના વહુ દીકરાને મૂકીને આવે એમ? નો વે. અને જો કદાચ એવું બની પણ શકે, જો કદાચ એ લોકો હેરાન પણ કરતા હોય તો આપણે એ લોકોનું શું બગાડી શકવાના? એ લોકો તારી વાત બધી બરાબર છે, પણ હું પણ આંટીનો દીકરો જ છું ને. તે જોયું ને, એ મને જોઈને કેટલા ખુશ થયા, અને એમણે પોતે જ કહ્યું કે એ મારી મા બરાબર જ છે. તો અને તને તો કંઈ પ્રોબ્લેમ નથી ને? મને શું પ્રોબ્લેમ હોય? જો આંટીને આપણી સાથે રહેવાથી, વાતો કરવાથી તમે ખુશ રહેતા હોય ને તો હું ડબલ ખુશ. કારણ કે ભલે આ બધું મેં ઊભું કર્યું છે, પણ ક્યાંક ને ક્યાંક આ બધું એમના થકી જ છે. એમના આશીર્વાદ અને ઉપકારના લીધે જ આજે આ બધું છે. નહીંતર કદાચ હું પણ ન હોત આવો, અને કદાચ તું પણ ન મળી હોત. હા, આ બધી જ વસ્તુઓ પર પહેલો આંટીનો લાગે છે, પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીશું કે આપણે જેવું વિચારીએ છીએ ને એવું કંઈ જ ના હોય. સાચી વાત છે. આપણે તો ભગવાનને એવી જ પ્રાર્થના કરીએ કે આંટી બહુ ખુશ હોય, ભલે એ મને મળે કે ન મળે, એ જ્યાં પણ રહે ખુશ રહે. કારણ કે એમના આશીર્વાદથી જ આજે આપણે ખુશ છીએ. છતાં પણ જો એમને કંઈ તકલીફ હશે ને તો હું એમને મારી સાથે લેવા લઈ આવીશ. હા બાબા, હા. હવે વાતોથી જ પેટ ભરવાનું છે કે જમવાનું પણ છે? જમવાનું? હા, જમી લઈએ.
પગ દુખે છે? દરરોજનું છે ને બેટા એ તો. હા એ વાત પણ સાચી, પણ આપણે દુખતા બંધ કરી દેવા છે. કેમ આવું બોલે છે? હે? દવા છે તારી પાસે કઈ? હા, જડીબુટી. સંજીવની વાળી જડીબુટી? હવે ત્યાં સુધી તો ન પહોંચી શકાય, પણ હવે છે એ થઈ જશે સારા. હા, પણ એના માટે એક કામ કરવું પડશે મમ્મી તમારે. શું? જો કામ કરવાનું નહીં કે તો હજી કામ પતાવીને જ અહીંયા બેઠી છું. એ બધા કામમાંથી તમને નિવૃત્તિ આપી દેવી છે. કેમ કામવાળી લઈ આવ્યો નવી? હા હા, લઈ આવીશ ને, પણ તમારે ફક્ત એક કામ કરવાનું છે. મારું કામ થઈ ગયું એટલે સમજો કે તમે નિવૃત્ત. હાલ, શું આ ગોળ ગોળ વાતને ફેરવે છે સવાર સવારમાં? અરે ગોળ ગોળ વાત નથી મમ્મી. તો? જો મને એક વાતનો જવાબ આપો કે આજે નહીં તો કાલે. હા હા, આ બધું કોનું છે? મારું જ ને. હા તારું. તો પછી હા, તમે હાજર છો. આજે પગ દુખે છે, કાલે ગળું દુખશે, પછી મગજ દુખશે, અને કંઈ થઈ ગયું તમને તો એના પહેલા તમારી હયાતીમાં જ આપણે લો પેન ને આ બધા કાગળ, આની ઉપર એક પછી એક સહી કરી દો ને તો તમે નિવૃત્ત. નિરાતે તમારે તમારા રૂમમાં બેસી રહેવાનું છે, બીજું કંઈ કામ નથી કરવાનું. બાકી બધું હું સંભાળી લઈશ. આ સિયાને પણ હું કહી દઈશ કે જેને મમ્મીને કોઈ કામ ચિંતી નહીં. સમજ્યા તમે? અને પછી તમારે કામ કરવાનું જ નથી. આ કામ બધા નોકરો કરશે, સિયાને કરવો હોય તો કરશે. તો બધું હું જોઈ લઈશ ને. તે વિચારી પણ કેવી રીતે લીધું હો? વિચારી પણ કેવી રીતે લીધું કે આ બધું હું એક જ ઝટકે તારા નામે કરી દઈશ? કેમ? ઘર, ઓફિસ, આ બધી વસ્તુ હું તારા નામે કરી દઈશ. જમીન ને એ બધું. અરે રામના નામ લે. જે ઘરમાં તારા પપ્પાના ગયા પછી મારી હાલત કામવાળી જેવી થઈ ગઈ હોય અને હું આ છેલ્લું મારી પાસે મરણ મૂડી ગણું તો મારું મકાન છે એ તને આપી દઉં. હવે વિચાર એ તને કેવી રીતે આવ્યો? લે, તમે તો ગુસ્સે થઈ ગયા. હા, હા, પગ દુખતા હતા, હમણાં તો મોઢું ઢીલું પડેલું હતું, આ તો આંખના ડોળા બહાર નીકળી ગયા. નીકળે નીકળે, બધું થશે. તો મમ્મી, હું પણ તમારો જ દીકરો છું. હા, પ્રેમથી કહેતો હતો અને સમજાવતો હતો. નતર નતર તું શું કરી લઈશ? હા, કરી તો ઘણું બધું શકું છું, પણ માં છો ને એટલે તને કેમ મારે કહેવું કે હું તારી સાથે શું કરી શકું? હે? હા લે, કેમ? એટલે તું મને હવે તુકારો કરે છે? શું થઈ ગયું એમાં? થઈ શું ગયું? હા, નાનપણમાં પણ એકવાર તુકારો કર્યો હતો, યાદ છે ને? ત્યારે 2 લાફટ મારી હતી તમે મને. આજે પણ મને યાદ છે. આ ગાલ ઉપર અહીંયા મારી હતી ને? હે? હું કંઈ ભૂલતો નથી, બધું જ યાદ રાખું છું. હા, તમે અત્યાર સુધી મને ડફોળ સમજતા હતા. હા, બુદ્ધિ વગરનો સમજતા હતા, હોશિયાર નહોતા માનતા, પણ ખરેખર હું બહુ હોશિયાર છું, બહુ હોશિયાર છું. અને એટલે જ કહું છું, અમે પ્રેમથી સહી કરી દો ને. નથી કરી આપી સહી. અરે એક સાઈડ તું નાના મોટાની મર્યાદા ભૂલી રહ્યો છે અને તને શું લાગે છે? અરે તારે જે કરવું હોય ને કરી લે. હું નથી ડરતી તારાથી. હું આમાંથી એક ફૂટી કોડી પણ તને આપવા રાજી નથી કે તારી બાયડીને આપવા રાજી નથી. અરે તમારે લોકોને ગઢિયાની સેવા કરવી નથી પણ મિલકત જોઈએ છે. જા કામ કરતો એ કર, સવાર સવારમાં મગજ નો બગાડ. જોઈએ છે મિલકત, જોઈએ છે, અને સહી તો તમારે કરવી જ પડશે. ક્યારે કરશો? એક લાફો મારી ચૂક્યા છો, પણ હું મારી જીદ નહીં છોડું. હા, તો હું પણ તારી માં છું ને, હું પણ મારી જીદ નહીં છોડું. અને હા, કહેવાય ને કે મેં તને મોટો કર્યો છે, તે મને મોટી નથી કરી. એટલે જેટલી જીદ તારામાં હોય ને એનાથી 3 ગણી જીદ હવે મારામાં છે. અત્યારે હું નથી કરવી. તમને પાલવું છું, શાંતિથી સમજાવું છું. સમજાતું નથી તમને? મારી વાત સાંભળી લ્યો, ગુસ્સો ના અપાવો મને. સહી કરવાની છે એમાં? સહી કરવાની છે કે નહીં? નથી. હા, હાથ ઉપડે ને એ પહેલા તમે સમજી જાઓ તો સારું છે. ચૂપચાપ સહી કરી દો મને. જોઉં છું કે આજે એક વિધવા માનો નપાવટ દીકરો ક્યાં ને કઈ હદ સુધી જઈ શકે ને એ જોવું છે મારે. મારવું છે ને, માર મને, માર. શું કામ અટકી ગયો? હા, અરે તને તો મેં પેટમાં જ મારી નાખ્યો હોત ને તો સારું હોત. તો સાંભળી લો મારી વાત. મારીશ નહીં, પણ આ ઘરની બહાર ધક્કા મારીને કાઢીશ. કારણ કે તમે જો તમારો દીકરો માનતા જ ના હોવ ને તો આ ઘરમાં તમારું કોઈ કામ જ નથી. સમજ્યા તમે? તમે જઈ શકો છો, તમારે જે રસ્તો કરવો હોય એ કરી શકો છો. આ ઘરમાં હું શાંતિથી તમને નહીં રહેવા દઉં. નીકળી જાઓ મારા ઘરમાંથી. હું આ ઘર છોડીને ક્યાંય નથી જવાની. હું એ જોઉં છું કેમ નથી જતા.
હા ઘરમાંથી જશે ને તો મારી લાશ જશે, બાકી હું આ ઘર છોડીને ક્યાંય નથી જવાની. બસ લાશ તો ત્યારે થશે ને જ્યારે તમે આ કાગળ ઉપર સહી કરી દો, પછી મારી નાખીશ. બસ એ જ સાંભળવું છે ને? હા તું શું બોલે છે? તને ભાન છે? અરે તું તારી માં માટે આવું બોલાવે છે? નપાવટ! તને મારો દીકરો કહેતા શરમ આવે છે? અરે તારા બાપની હયાતી નથી અને તારા બાપની હયાતી પછી તારો હક છે મને સાચવવાનો. અરે સુધાર, થોડોક તો સુધાર. સુધરી ગયો છો, સમજ્યા તમે? અને હવે જો એક પણ શબ્દ બોલ્યા છો ને તો એ વિચાર પણ નહીં કરું કે તું મારી માં છો. આ કાગળ અહીંયા મૂકું છું, એક દિવસનો સમય આપું છું, સહી કરી દેજે. જો સહી ના કરીને તો આ જાતે મારીશ. હા, બીજી વાર ઊભો નહીં રહો જ્યાં સુધી તારા શ્વાસ નહીં જાય. મારી વાત તો સાંભળ આદિ. આદિ તું જે કરે છે ખોટું કરે છે. મમ્મી, મમ્મી, હા મમ્મી તો ઉપર એ નથી, ખબર નહીં ક્યાં જતા રહ્યા. મમ્મી, મમ્મી, મમ્મી તો કિચનમાં નથી, તો ગયા ક્યાં? આખા ઘરમાં જોઈ લીધું, ક્યાંય નથી. શું છે? શું બૂમા બૂમ કરે તું? મમ્મી ક્યાં છે? ક્યાં છે એટલે? ઘરમાં નથી? નહીં, નથી. શું વાત કરે તું? હા, જોઈ લ્યો આખા ઘરમાં. હું 2 વાર જોઈને આવી છું, ક્યાંય મમ્મી નથી. અરે મંદિરે ગયા હશે. શું મંદિરે ગયા હશે? અત્યારે કોઈ ટાઈમ છે મંદિરે જવાનો? પછી ઘર છોડીને તો નથી ભાગી ગયા ને? મને પણ છે ને એવું જ લાગે છે. આ બધું તમારા કારણસર જ થયું છે. મારા કારણ? એટલે કહેવા શું માંગે તું? પહેલા તું જ કહેતી હતી ને કે મમ્મી મને આ ઘરમાં નડે છે, હવે જતા રહ્યા છે તો પણ મને કહે છે કે મારા કારણે થયું છે. મેં હંમેશા આપણા સારા માટે વિચાર્યું ને તું ફક્ત તારું જ વિચારે છે. મારું નથી વિચારતી. હું તમને આ ઘરની બહાર કાઢવાનું કહેતી હતી મમ્મીને, પણ આવી રીતના નહીં, પ્રેમથી. તમે શું કામ ગુસ્સેથી વાત કરી એમની સાથે? રહેવા દે. હા, તારામાં કેટલો પ્રેમ છે મને ખબર છે, અને તું પ્રેમની વાત ન કરે તો વધારે સારું છે. હા, મમ્મીએ મારા પર હાથ ઉપાડ્યો હતો તો હું શું એને પ્રેમથી કહું કે મમ્મી સહી કરી આપજો ને? અને એટલા માટે જ મારે ગુસ્સે થવું પડ્યું હતું. થોડો ગુસ્સો વધી ગયો અને હા એમનું ગળું દબાવી દીધું ને એ એમને તકલીફ પડી. સમજી ગયા કે હા પતાવી દેશે, એ ભાગી ગયા. ભાગી તો ગયા, પેલા કાગળ પર પણ સહી નહીં કરી હોય. તો હવે ભાગીને શું ગયા ક્યાં કરશું? હશે? એ જ, હવે શું કરશું? શું કરશું એટલે સગાવાલામાં ફોન કરીને પૂછીએ ને. કોઈના ઘરે આશરો લેવા નથી બેઠા ને કે કોઈ એને બોલાવે ને રોકાઈ જાય ને ત્યાં પડ્યા રહે. અને જોવું પડશે ને કે મમ્મી કઈ એક્શન લે એ પહેલા આપણે જ કંઈ કરવું પડશે. એમ તો મમ્મી કોઈના ઘરે જાય એમ નથી, હરીને ફરી માસીના ઘરે જાય છે, પણ માસી પણ જાત્રાએ ગયા છે. તો ત્યાં પણ ન જાય. હા, તો ગયા ક્યાં? અને આમ પણ મમ્મી બહુ ચાલાક છે. એને ખબર છે કે આપણે પહેલાં તો સગાવાલાને ત્યાં જ ગોતવાના છીએ ને, એટલે ત્યાં તો જવાની હિંમત જ ન કરે. રહી વાત મંદિરની, તો મંદિરે પણ ના જ હોય ને. એક મિનિટ, હું શું કહું, આપણા ઘરે તે દિવસે પેલા બંને આવેલા ને, રોનક અને એની વાઈફ, એના ઘરે તો નહીં ગયા હોય ને? ખબર નહીં, બની શકે કે ગયા પણ હોય. તો બહુ ખોટું થયું. એ તો બહુ ખોટું થયું. જેને હું નફરત કરતો હતો, આખરે મમ્મી જો એનો આશરો લેશે ને તો મમ્મી બધું એના નામ પર કરી દેશે. સાલાને ભિખારીને બધું આપી દેશે. ના, એવું ના થવું જોઈએ. હા, તો મારે પણ ક્યાં એવું કરવું છે? હા, એવું ના થવું જોઈએ. તો તમને નથી ખબર પડતી કે પેલા સહી કરાવી લઉં પ્રેમથી, પછી ગુસ્સેથી વાત કરું? અરે સહી કરાવવા માટે તો ગયો હતો. સહી ના કરી એમાં હું શું કરવાનો? ના પાડતા હતા કે નહીં કરું સહી. મારા જીવતા જીવત તો સહી નહીં જ કરું. પગમાં દુખાવો હતા છતાંય તે લંગડી લેતા લેતા પહોંચી ગયા છે.
અને પેલો પેલો ક્યાં રહે છે એ પણ નથી ખબર. જા એડ્રેસ ગોતી ના આવ. હું કઈ રીતે એડ્રેસ ગોતું? હું ઓળખું છું કે તમે ઓળખો છો? હે એક પણ કામ તારથી થશે નહીં ને? એટલું યાદ રાખજે, જો મમ્મી ત્યાં હશે ને તો સમજી દે તને કઈ ભાગ નહીં મળે. તો હું ક્યાં જઈશ? ક્યાં જઈશ એટલે? હા, તને આટલી ભાન ન પડી? ઘરમાં એક મમ્મીનું ધ્યાન ન રાખી શકી? હું જરા આમ તેમ ગયો એટલે મમ્મી નીકળી ગયા, અને તું શું કરતી હતી? આ મોબાઈલમાં હતી કે શું? મોબાઈલમાં નહીં, હું આજે ઓનલાઈન આ સાડી પહેરતા શીખતી હતી. પહેલી દી શીખી લીધું? થઈ ગયું બધું? આ બધું હાથમાંથી જતું રહ્યું ને સાડી પહેરવામાં જ રહીશ. હવે રહેજે આ એકને એક સાડીમાં આખી જિંદગી. એક કામ કરીએ, આપણે છે ને હે રોનકના ઘરે જઈએ. તમે છે ને તમારા કોઈ પણ ફ્રેન્ડને અથવા કોઈને પૂછી લો એમનું એડ્રેસ. કોઈને તો ખબર હશે ને? ખબર નથી મને, પણ તપાસ કરવી પડશે. જોઈએ હવે કે મમ્મી ક્યાં મળે છે આપણને. હવે જલ્દી મળી જાય ને તો સારું. અને ચૂપચાપ ઘર ભેગા કરી દેવાના છે. આ થોડા દિવસ પ્રેમથી રાખશું હવે, અને જલ્દી સહી કરાવી લેવી છે. આ બીજી વાર ઘરેથી ભાગે એવું ન થવું જોઈએ. હે જ ને. એક કામ કરો, આપણે બંને પેલા આ મંદિરે જઈ આવીએ સોસાયટીના. જો ત્યાં નહીં હોય ને તો પછી આ રોનકના ઘરે જશે. ચલો. લખીને આપવાની છું. તને કેમ ખબર કે રોનકના ઘરે જશે? હા, કહીને ગયા હતા? કહીને નથી ગયા, પણ તમે જ વિચારો ને કે અહીંયા માસી છે નહીં તો બીજા કોના ઘરે જવાના? મારી બેન રહી છે તો મારી બેનના ઘરે તો કઈ જશે નહીં. હા, તો ઉત્તર બાજુ જાઉં દક્ષિણ બાજુ જાઉં છું. જા. હા, માણસ છે કઈ. ઊભા રહો, આવું છું. આંટી, તમે આમાં અચાનક શું થયું છે? કંઈ તો બોલો. બેટા, કઈ રીતે વાત કરું મને તો કંઈ સમજ નથી પડતી. આદિત્યએ આજ મારી ઉપર હાથ ઉપાડ્યો છે, અને એ પણ ખાલી પ્રોપર્ટી માટે. બધી પ્રોપર્ટી હું એના નામે કરી દઈશ તો હું ક્યાં જઈશ? આંટી, તમે તો કહેતા હતા ને કે એ લોકો તમને બહુ સારી રીતે રાખે છે. બેટા, મને એમ હતું કે હું મારા ઘરની મુઠ્ઠી બાંધીને રાખું. મારા ઘરની વાત મારે ક્યાંય બહાર નથી પાડવી, એટલે મેં એ સમયે તમને લોકોને ખોટું કહી દીધું હતું. બસ ને આંટી, પારકો સમજી લીધો ને મને. દીકરો દીકરો કહો છો, પણ દિલથી દીકરો માનતા નથી ને? જો ન માનતી હોત તો આજે તને ફોન કરીને ત્યાં મંદિર પાસે લેવા બોલાવત. બેટા, તો પછી મને વાત કેમ ન કરી? હું તને ખોટું દુઃખી કરવા નહોતી માંગતી. તે મને પહેલી વખત જોઈને એની ખુશી મને તારી આંખમાં દેખાતી હતી. બસ એ ખુશીને હું દુઃખમાં બદલવા નહોતી માંગતી, એટલે જ મેં તમને બંનેને આ વાત ન કરી. બેટા, તમને ભલે મારી આંખમાં ખુશી દેખાતી હોય, પણ તમારી આંખમાં છુપાયેલો ગમ અમને બંનેને દેખાઈ ગયો હતો. એટલે તો કારણ કે જેમ હું તમારો દીકરો છું એમ તમે પણ મારી માં જ છો ને. એક માનું દુઃખ એક દીકરો નહીં સમજે. અમે લોકોએ આ વાત પર ચર્ચા કરી જ હતી. અમને લાગ્યું જ હતું કે તમે જરૂર કંઈક છુપાવો છો, પણ વાત આટલી વધી જશે એ નથી ખબર. આંટી, પણ આદિભાઈ શું કામ ને આવું કરે છે? તમારા ઉપર હાથ ઉપાડવાનું કોઈ રીઝન? બેટા, આજે અમારી બધી પ્રોપર્ટી એના નામે કરીને મને ઘરની બહાર કાઢી મૂકવા માંગે છે. તારા અંકલના ગયા પછી મેં એને કેવી રીતે મોટો કર્યો છે એ મારું મન જાણે છે. મેં તો મા તરીકેની દરેક ફરજ નિભાવી દીધી, પણ મારો દીકરો દીકરા તરીકેની કોઈ ફરજ નિભાવી જ ન શક્યો. એ ક્યારેય માની મમતાને સમજી જ ન શક્યો. ન નાનો હતો ત્યારે કે ન અત્યારે. નાનો હતો ત્યારે તમે મને વાલ કરતા તો એને જલન થતી. એ ગાંડાને ભાન નથી પડતી કે માનો પ્રેમ કોઈ દિવસ દીકરાઓ સાથે વહેંચવાથી ઓછો નથી થતો. એ તો બેવડાઈ છે. કોઈ માને 5 દીકરા હોય તો શું કોઈનો પ્રેમ વધી જાય કે ઘટી જાય છે?
પણ આદિ બસ દરેક વાતમાં મારાથી જલન કરતો અને હવે એણે પ્રોપર્ટી અને માના પ્રેમમાંથી પ્રોપર્ટી પસંદ કરી. હા બેટા, કીધું છે એણે મને, એક દિવસનો સમય આપું છું, નહીંતર ધક્કા મારીને તમને ઘરની બહાર કાઢી મૂકીશ અને ફરીવાર આ ઘરમાં પગ પણ નહીં મૂકવા દો. જો એણે તમને હાથ પણ લગાડ્યો ને આંટી, તો હું ભૂલી જઈશ કે એ તમારો દીકરો છે. રોનક, શાંત થઈ જા બેટા. તું પણ એના જેવો ગુસ્સો કરીશ તો તારામાં ને એનામાં શું ફરક રહી જશે? હા, તો શું કરું? કેટલા વર્ષ પછી મને મારી માં પાછી મળી અને હવે હું એને રડતા નહીં જોઈ શકું, કારણ કે એક માને મેં દિવસ રાત પાઈ માટે રડતા જોઈ છે. હવે બીજી માની આંખમાં આંસુ નહીં જોઈ શકું. બેટા, મને મીનાબેન ઉપર ગર્વ થાય છે કે એમની પાસે રૂપિયા નહોતા, પણ નીતિની કમાણી ખાઈને એણે તને ખૂબ જ સારા સંસ્કાર આપ્યા છે. અને એક હું અભાગણી કે મારા દીકરાને મેં બધું જ આપ્યું. એણે જે જીદ કરી એ બધું હાજર કરી દીધું, પણ સારા સંસ્કાર ના આપી શકી. બેટા, હું હવે મારી જિંદગીથી કંટાળી ગઈ છું. મેં એવો વિચાર કર્યો છે કે મારું ઘર, મારી તમામ પ્રોપર્ટી હું આદિને આપી દઉં અને હું આ દુનિયા છોડીને તારા અંકલ પાસે જતી રહું. કેવી વાત કરો છો આંટી? તમારે પ્રોપર્ટી આપવી હોય તો આદિને આપી દો. આપણને પ્રોપર્ટીની લાલચ નથી. અને હું છું ને, આ તમારો દીકરો છે ને, અને આ બધું તમારું જ છે. ભલે તમે લીધું હોય કે ન લીધું હોય, પણ આ બધું તમારા આશીર્વાદથી જ બન્યું છે. તો મેં નક્કી કર્યું છે કે હવે હું તમને એ ઘરમાં પાછા નહીં જવા દઉં અને આ ઘરમાંથી પણ નહીં જવા દઉં. બેટા, મારે બોજ નથી બનવું. બોજ? અરે મારે તમને લોકોને શું કામ હેરાન કરવા? મારો પેટ મારા સમ છે તમને. હવે આગળ કઈ બોલશો, તમારે અહીંયા જ રહેવાનું છે. દામિની, પાણી દે. બસ આંટી, બસ રડો નહીં. જે થઈ ગયું એ ભૂલી જાઓ. કદાચ એમાં પણ ભગવાને વિચાર્યું હશે કે આ દીકરો કેટલા ટાઈમથી માના પ્રેમને તરસતો હતો, તો તમે મળી ગયા. હવે તમારે અહીં જ રહેવાનું છે. હા બેટા, ને રડવાનું નથી. રોનક, બહાર આવ. રોનક, બોલ, શું કામ આવ્યો છે અહીંયા? મારા મમ્મી આવ્યા છે અહીંયા. કોઈ અહીંયા નથી. પેલા તો એ કે અહીંયા શું કામ આવ્યો, ને તને આ ઘરનું એડ્રેસ કોણે આપ્યું? તારા ઘરે આવ્યો ત્યારે તું મને કહેતો હતો ને કે મારે મળવું નથી, એડ્રેસ નથી આપવું ને શું કામ. હવે હું તને પૂછું છું કે અહીંયા શું કામ આવ્યો છે? હા, મારા મમ્મીને ગોતવા માટે આવ્યો હતો. નથી અહીંયા. મંદિરે ગયા છે, જાઓ ને મંદિરે ચેક કરી આવો. જાઓ. મંદિરે અમે જઈને આવ્યા. આ શહેરમાં ઘણા બધા મંદિરો છે, જાઓ ગોતો, ક્યાંક ને ક્યાંક મળી જશે. અને અહીંયા શું છે? અહીંયા શું કામ આવ્યા છો? અમારા ઘરે કઈ દાટ્યું છે અહીંયા? ના, મને શું ખબર તમારા ઘરમાં દાટ્યું કે ના દાટ્યું. આ તો નથી દાટ્યું ને, હવે ખબર પડી ગઈ ને. છતાં પણ ચેક કરવું હોય તો કરી લે ખોદીને. હા, ખોદીશ તો પણ મમ્મી તો નહીં મળે ને. આ તો નથી ને, એ જ કહું છું કે તારા મમ્મી અહીંયા શું કામ હોય? આંટીને તે દિવસે તે મળવા દીધા હતા તો આંટી મારી પાસે ક્યાંથી આવવાના? એમને તો ખબર પણ નથી કે આ મારું ઘર છે. હું આવ્યો એ દિવસે આંટી હતા ઘરે નહીં ને, તો પછી આંટી મારી પાસે કેવી રીતે આવે? બુદ્ધિ છે ને, હા, તો એનો બુદ્ધિ ઉપયોગ કરો. બંને માણસ મળીને આટલી નથી વિચારી શકતા? આ સાચી વાત છે. આ રહેવા દે ને, બોલી લેવા દે. એમાં શું છે? આ અત્યારે એમને તતડ કરવાનો વારો આવ્યો છે. કરો તતડ. અરે તમે જાઓ ને ભાઈ, અહીંયા કાઈ કામ નથી તમારા લોકોનું, જાઓ. દામિની, આ લોકોને કે આવા લોકો. અરે હું એક નંબરનો નકટો માણસ છું. તમે ગમે એટલું બોલશો, આ ઘરમાંથી નહીં જાવ. શું કરી લેશો? તો બેસો ને. હે? એમ પણ મમ્મી, મમ્મી, આ સંતાની હોય તો બહાર નીકળી જાજે. સાંભળે છે ને તું? કઈ છે? હેલો, બૂમો પાડી લીધી કે હજુ પાડવાની છે? હવે પાણી આપું? ના, આ લોકોને તો પાણી ન અપાય ને. આપણને પણ પાણી નહોતું પૂછ્યું. અને
કેવા માણસો છે. અરે તારા જેવો દીકરો હોય ને એના કરતાં તો માં વાંજણી હોય ને તો સારું. માનું ગળું દબાવે છે, શરમ નથી આવતી તને? મમ્મી અહીંયા જ છે. તને કેમ ખબર કે મેં એનું ગળું દબાવ્યું હતું? હા, અહીંયા જ છે ને. હા, ક્યાં છે? એ જ્યાં છે ત્યાં, પણ એ તને નથી મળવા માંગતા. તું નીકળ અહીંયાથી. હું એમને મળવા માંગુ છું ને, એ ભલે ના મળવા માંગતા હોય. સમજી શકું છું કે સંતાઈ ગયેલા છે, પણ એમને બોલાવો. મારે એમની સાથે વાત કરવી છે. પણ શું વાત કરવી છે ને શું કામ મળવું છે? માફી માંગવી છે એમની. હા, હા, હું કહી દઈશ. હું કહી દઈશ કે આદિત્ય આવ્યો હતો ને એને માફી માંગી છે, અને તારી માફી જો એક્સેપ્ટ કરશે ને તો ઘરે પાછા મોકલી પણ આપીશ. હવે અત્યારે નીકળ તું, જા. તારે જોતું તું એ મળી ગયું એટલા માટે કહે હા, છે. મને માં જોતી હતી, મળી ગઈ. તારે પ્રોપર્ટી જોઈએ છે, તને મળી ગઈ. જા, નીકળ. ઓહ, ક્યારનો કઈ બોલતો નથી એટલે પોતાની મનમાની ચલાવે છે. હા, દેખાય છે કે તમને લોકોને એમ છે કે મને બોલશો અને ખીજાશો એટલે હું અહીંથી જતો રહીશ એમ. આ મારા મમ્મી સાથે હું ગમે તે કરું, અને તમને બધાને જો અને તમને લોકોને જો એમણે બધું કહી દીધું હોય ને તો એ સાચું જ છે અને એવું જ રહેશે. મારા મમ્મીને બહાર બોલાવ, એને લઈને જવાના છે. એ નહીં આવે તારી સાથે. મેં કહી દીધું ને, આ મારું ઘર છે. અહીંયા હું કહીશ ને એમ થશે. તમારો જે પર્સનલ પ્રોબ્લેમ હોય ને ઘરની બહાર, અહીંયાથી નીકળ હવે. હે ગગુડિયા, આ ચૂપચાપ સમજાવું છું, સમજાતું નથી તને? હા, માર ખાવો છે તારે? હાથ ઉપાડીને બતાવ. ઉપાડ હાથ. તું મને મારીશ? હાથ લગાવ. તારી એટલી હિંમત? હા, તારી તો આદિ શું કરી રહ્યો છે આ? હા, કે હવે હદ વટાવવામાં કંઈ બાકી નથી રાખ્યું. હવે જે વ્યક્તિએ મને આશરો આપ્યો છે તો એના ઉપર હાથ ઉપાડે છે. તમને પહેલેથી એ જ ગમતો હતો ને એ મળી ગયો પાછો તમને. એનું કારણ હતું ને, તારામાં અને એનામાં આસમાન જમીનનો ફરક છે. અરે એને મોટાની માન મર્યાદા રાખતા આવડે છે, તને નથી આવડતી. અરે એને મમ્મીના આપેલા સંસ્કાર એને બાંધીને રાખ્યા છે અને તે બધું ઉડાવી દીધું છે. શું કામ આવ્યો છે અહીંયા? ચલો, આ રીતના ઘરેથી ભાગીને કોણ આવતું હશે? ઘરે ચાલો. કયા ઘરની વાત કરે છે? એ ઘરને તમે બંને માણસે ઘર રહેવા જ નથી દીધું અને નરક બનાવી દીધું છે એને. તારા પપ્પાના ગયા પછી એ ઘરમાં હું કેવી રીતે રહું છું ને એ મને ખબર છે. દમ ઘૂંટાય છે મારો એ ઘરમાં. નથી જોરથી બોલી શકાતું, નથી જોરથી હસી શકાતું, નથી ટીવી ચાલુ કરી શકાતું, નથી ફ્રીજ ખોલી શકાતું. કંઈ પણ કરું એટલે હું વાકમાં. સહી કરી તમે પેલા કાગળ પર? કીધું ને, હું મરી જઈશ પણ સહી નહીં કરું એટલે નહીં કરું. હા તો ચાલો, ઘરે ચાલો. દામિની, આ લોકોને કહી દે કે આ ઘરમાંથી ચાલ્યા જાય, નહીતર મારો હાથ ઉપડી જશે. જુઓ આંટી તમારે લોકોની સાથે આવવા નથી માંગતા તો તમે છે ને મહેરબાની કરીને અહીંયાથી જતા રહો. અને આંટી હવે અમારી સાથે જ રહેશે. હા ચાલો, ભૂલ થઈ ગઈ. હવે તમારા ઉપર હાથ ઉપાડવા ગયો હતો પણ ઉપાડ્યો નહોતો, અને તમે મને મારી પણ દીધું હતું. ગળા ઉપર તો બેસી ગયો હતો. ખાલી બતાવ. જીવ નીકળે એટલી વાર હતી ને. બતાવતો હતો, ખાલી ગુસ્સો આવ્યો હતો એટલા માટે એવું થઈ ગયું હતું. એના માટે સોરી કહું છું, માફ કરી દો. સોરી. તમારા લોકોના આ છે ને, આજે કાચિંડાની જેમ રંગ બદલવાની પ્રવૃત્તિ તમારી પાસે રહેવા દો. અરે મને અનુભવો છે વર્ષોના. તમારા જેવા માણસો પ્રોપર્ટી માટે, મિલકત માટે કોઈ પણ હદ સુધી જઈ શકે. અરે જે પોતાની માનું ગળું દબાવવા માટે જો હાથ લાંબો કરી શકતો હોય તો એની માના શરીરમાંથી જીવ પણ કાઢી શકે. આદિ કંઈ પણ કરી શકે. અરે મને બીક લાગે છે તારી. એ ઘરમાં પગ મૂકતા બીક લાગે છે કે કાલ સવારે હું અહીંયાથી જીવતા પગ તો મૂકીશ પણ મારું સવાર કદાચ આંખ ખુલી હશે કે. એવું જ થશે ને, કારણ કે જીવતા જીવ પ્રોપર્ટી માટે તમારા ઉપર હાથ તો ઉપાડવા ગયા હતા ને. કાલે સવારે પ્રોપર્ટી મળી જશે એટલે પછી તમારી શું જરૂર છે? તમને એ ઘરમાં પણ શું કામ રાખે? આ લોકો નાટક કરે છે ને 2 દિવસ સારી રીતે તમને રાખશે, એનાથી વિશેષ કઈ નહીં. સમજ્યા તમે? હા મમ્મી, એને છે ને તમારી પ્રોપર્ટી જોઈએ છે એટલે આ લોકો નાટક કરે છે. તમે સમજો, એ લોકો તમારા પોતાના નથી. પ્રોપર્ટી? રોનક, જરાક આ લોકોને છે ને એમની ઓકાત તો બતાવો, ખબર તો પડે. કેટલી પ્રોપર્ટી છે તારી પાસે? એક મકાન, 2 વીઘા જમીન. મારી પાસે તારા કરતા 10 ગણી પ્રોપર્ટી છે. મને પ્રોપર્ટીની લાલચ નથી ને આંટીને મેં પહેલા જ કહી દીધું હતું કે પ્રોપર્ટી આદિત્યને આપી દો. મને બસ માં જોઈએ છે. હવે તમને માં નહીં મળે, પ્રોપર્ટી બધી તમારી. લઈ જાઓ. તે શું કીધું? તમે લોકો પોતાના છો ને આ પારકા છે. અરે ક્યારેય પોતાના જેવું વર્તન તમે કર્યું છે ખરું? મારી પ્રોપર્ટી ઉપર આ લોકોનો કોઈ હક નથી.
હું વૃદ્ધાશ્રમમાં કે મંદિરમાં દાન કરી દઈશ, પણ આ લોકોને ફૂટી કોડી નહીં આપ. નીકળી જવા ઘરની બહાર, બરાબર? અને આજે જઈને ઠંડા પાણીએ બંને જણા નાહી લેજો, કારણ કે તમારી માં મરી ગઈ છે એમ જ માની લેજો. અને હું પણ નાહી લઉં છું કે મારો દીકરો હવે આ દુનિયામાં નથી. મમ્મી, તમે અફસોસ ના કરતા. જો તમારો એક દીકરાઓ તમારી સાથે ના હોય ને તો કંઈ વાંધો નહીં. પારકા તો પારકા સહી, પણ અમે તમારી સાથે છીએ. ચલો આદિ અહીંયાથી. ગેટ બંધ કરીને જજો અને ફરીને આવતા નહીં. જવા દો એમને. હવે એ તમારો નથી રહ્યો. જે દીકરો પોતાની માનો માને, એ દીકરાને દીકરો કહેવાવાનો કોઈ અધિકાર નથી. સાચી વાત છે મમ્મી. ભગવાને તમારી પાસેથી કંઈક વસ્તુ છીનવી છે ને તો સામે કંઈક આપ્યું પણ છે. હવે આ આપણું ઘર છે. ચાલો.